નારદ પંચરાત્ર માંથી કૃષ્ણ ભક્તનો મહિમા ચાલે છે. બ્રહ્માજી નારદજીને કહે છે કે નારદજી તમે લગ્ન કરી લો, અને નારદજી ઘસીને ના પાડે છે કે હું લગ્ન નહીં કરું, કારણ કે ગુરુ ઈદ છે, પિતા ઈદ છે, માતા ઈદ છે, પતિ ઈદ છે અને પુત્ર ઈદ છે. કે જે વ્યક્તિ ભગવાન તરફ વાળે, જો કોઈ વ્યક્તિ આપણે ભગવાન તરફ વાળતું નથી તો એ આપણું સગું છે જ નહીં, નારદજી કહે છે. પછી નારદજી કહે પિતાજી તમને વિષ્ણુ ભગવાને છેતરી દીધા, તમને 14 બ્રહ્માંડના ધણી બનાવી અને સૃષ્ટિ રચનાનું કાર્ય સોંપી દીધું, એટલે તમે છેતરાઈ ગયા. હવે તમે સૃષ્ટિ રચનાના કાર્યમાં પડેલા છો, પણ તમને ભગવાનની ભક્તિ કરવી ગમતી નથી. તમે ભગવાનની ભક્તિ કરતા નથી, એટલે મારી હિસાબે તો તમે છેતરાઈ ગયા, એમ નારદજી કહે છે કે તમે છેતરાઈ ગયા પિતાજી. કે તમે આ સંસાર રૂપી અંધારા કુવામાં પડવાનું મને કહો છો કે હું એમાં નહીં પડું. પછી નારદજી કહે છે કે ઈ જ ગુરુ જ્ઞાની અને બલવાન છે જે સંસાર સાગરથી શિષ્યનો ઉદ્ધાર કરે. આપણે ભાઈ ગુરુમાં શું બળ છે? ગુરુ 10 જણાને પાડી દે લડાઈમાં, એ ગુરુનું બળ નથી. ગુરુનું સાચું બળ એ છે કે આ ભયંકર સંસાર સાગરમાંથી એ શિષ્યનો ઉદ્ધાર કરી, એને બળવાન ગુરુ કહેવાય. સંસાર સાગરમાંથી બચાવે એ ગુરુને બળવાન ગુરુ કહેવાય. બાકી કોઈ બલવાન ગુરુ છે જ નહીં. એવી વાત છે આખી. જે ગુરુ સ્વયં અસિદ્ધ છે અને દુર્બળ છે, એ બીજાનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે? મતલબ જે ગુરુ એકદમ દુર્બળ હોય છે અને જેનું ભજન પણ એટલું નથી, એ દુર્બળ ગુરુ બીજાનો શું ઉદ્ધાર કરવાનો છે? એ બીજાનો ઉદ્ધાર કરી શકતો નથી, એ નિશ્ચિત વાત છે. કર્તવ્ય અકર્તવ્યને જે જાણતા નથી, જે પ્રમાદી છે, જે ઉન્માદગામી છે, એ ગુરુનો પરિત્યાગ કરી દેવો જોઈએ, નારદજી એમ કહે છે. આમાં પેલો પ્રશ્ન આવ્યો, કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન ન હોય ને એ ગુરુને છોડી દેવા જોઈએ, નિશ્ચિત છોડી દેવા જોઈએ. આનો તમે ગુરુ પાસે જાઓ અને તમારું કર્તવ્ય કહો ભાઈ મારે ભગવાનને મેળવવા માટે શું કરવું, તો એને ખબર જ નથી કે તમારું કર્તવ્ય અકર્તવ્ય શું છે, તો એવા ગુરુને છોડી દેવા જોઈએ. હું એની એક સરસ મજાની તમને વાત કરું. ચતુર્ભુજ નામે એક રાજા હતા. નાભાજી ભક્તમાલમાં આ કથા આવે છે. ચતુર્ભુજ નામે એક રાજા હતા. એ ચતુર્ભુજ રાજાને સંત સેવામાં ખૂબ જ ભાવ હતો. એટલો બધો ભાવ કે સંતો આવે ને તો એના ઘરના દરવાજા ખોલી નાખે, ખજાનાના દરવાજા ખોલી નાખે, રાજમહેલના દરવાજા ખોલી નાખે. એ સંતને જ્યાં અવર જવર કરવી હોય ત્યાં છૂટ. એને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કોઈ કરતું નથી, કોઈ પણ જાતની એને હેરાનગતિ નહીં. એને બધા પ્રકારની છૂટછાટ હતી. સંતોને આવી ખુલ્લી છૂટી સંતો માટે રાખતા. તો એકવાર બાજુનો રાજા છે ને, એ બાજુનો રાજા એમ કહે છે કે ચતુર્ભુજ દાસ આ રીતે સંત સેવા કરે છે, એ સારું કહેવાય કે એની મૂર્ખતા કહેવાય? શું કહેવાય? એને આપણે સારું ગણીએ કે પછી એની મૂર્ખતા ગણીએ? બોલો, એને શું ગણવું? તો એક જણો એમ કહે છે કે ભાઈ એની સંત સેવા છે, સાધુ સેવા છે, બહુ સારી સાધુ સેવા છે, સારું ગણવું જોઈએ. પણ ત્યાં એક ભાટ હતો. ભાટ એટલે રાજાના વખાણ કરવા વાળો. એ ભાટ એમ કે આ તો મૂર્ખતા કહેવાય. મૂર્ખતા એ કે હમણાં હું ચેક કરી આવું કે એની સંત સેવા નિષ્ઠા સાચી છે કે ખાલી મૂર્ખતા છે. હું કે ચેક કરી આવું. તો કે જાઓ. તો ભાટ સાધુનું રૂપ ધારણ કરીને ગયો. સાધુનું રૂપ ધારણ કરીને ગયો એટલે ચતુર્ભુજે શું કર્યું? એના ખજાના ખોલી દીધા, રાજમહેલના દરવાજા ખોલી દીધા, એને બધે અવર જવર કરવાની છૂટ. એને કોઈ રોકવા વાળું નહોતું. બધા પ્રકારની એને છૂટછાટ આપવામાં આવી હતી, પણ એને કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન હતું નહીં. કારણ કે ગમે તો એ ભાગ હતો ને, રાજાના વખાણ કરતા આવડે, પણ ભક્તિમાં કોનું શું કર્તવ્ય છે એ એને આવડતું નહોતું.
ભક્તિમાં કોનું શું કર્તવ્ય છે ઈ એને આવડતું નહોતું. એટલે રાજાએ પૂછ્યું એને, ચાલો મહારાજ આપણે સત્સંગ કરીએ. તો ચાલો રાજા સત્સંગ કરીએ. પછી રાજાએ પૂછ્યું કે મહારાજ મારી ઉપર ભગવાનની કૃપા છે કે નહીં? ચતુર્ભુજદાસજીએ પૂછ્યું, મારી ઉપર ભગવાનની કૃપા છે કે નહીં? તો ઓલો તો ભાટ હતો, એને તો કઈ કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન હતું નહીં. એટલે એ ભાટ બોલ્યો કે તમારી પાસે રાણી છે, ખજાનો છે, તારા છોકરા છે, આવડું મોટું રાજપાટ છે, બધી સુખ સુવિધા છે, હવે શું તમારે ધૂળ કૃપા જોઈ છે કે? તો પટ કરતા ચતુર્ભુજદાસજી સમજી ગયા કે આને કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન નથી. આ સાધુના વેશમાં છે એટલે અનાદર ન કરી શકાય, પણ આનો સંજય ન કરી શકાય, કે આને કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન જ નથી. ખરેખર ભગવત પ્રાપ્ત મહાપુરુષનું કર્તવ્યનું જ્ઞાન એ જ છે કે શિષ્યને સંસારની તમામ આસક્તિમાંથી છોડાવીને કેવલ અને કેવલ ભગવાનના પ્રેમમાં લગાડે ને તો માનવાનું કે આ સંતને પોતાના કર્તવ્યનું જ્ઞાન છે, બીજાના કર્તવ્યનું જ્ઞાન છે. કારણ કે શરીર અને સંસાર નાશવંત છે, આપણા હાથમાંથી છૂટી જવાના છે, વયા જવાના છે. એ શરીર અને સંસારમાં કોઈ ફસાવી રાખે કોઈ સાધુ નથી. એને કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન છે જ નહીં, જે શરીર અને સંસારમાં જીવને ફસાવીને રાખે છે. આવી વસ્તુ છે. એટલે કર્તવ્ય અકર્તવ્યને જાણવા વાળા અને જે પ્રમાદી છે, પ્રમાદી એટલે પોતે ભજન નથી કરતા, ખાલી ઉપદેશ આપે છે, તો એવા વ્યક્તિનો સંગ પર છોડી દેવો છે, પ્રમાદીનો. હાથન પેલા કથા તો પૂરી કરી લો. પછી ઓલો ભાટ હતો ને, જયારે ઠાકોર ત્યારે રાજાએ ખજાનો ખોલી દીધો, તો ભાટે છે ને હોનાનું પોટલું ભરી લીધું. સોનાનું પોટલું ભરી અને રાજા પાસે કીધું હાલો હું જાઉં છું. તો રાજાએ એને પેટી આપી, સોનાની પેટી આપીને રવાના કરી દીધો. પછી આ રાજા પાસે આવી અને રાજાએ પેટી ખોલી તો પેટીની અંદરથી એક હળેલી કોડી નીકળી. તો રાજા કે ભાઈ આનો અર્થ શું? પેટી તો સોનાની છે ને અંદર તો હળેલી કોડી છે. તો આનો એક સંત હતો ને એ જવાબ આપે છે કે રાજા એમ કહેવા માંગે છે કે તમે જે ભાટને મોકલો ને એનો સાધુનો વેશ તો સોનાની પેટી જેવો હતો, પણ અંદર એ ફૂટેલી કોડી જેવો છે. અંદર એને કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન નથી, એને કાંઈ ખબર પડતી નથી. એ તો ફૂટેલી કોડી જેવો છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે જેને કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન નથી, સાધુ હોવા છતાં ફૂટેલી કોડી છે, એવા સાધુઓનો સંગ ન કરવો જોઈએ. એના કરતા ગ્રહસ્થ ભક્તોનો સંગ કરવો, કે જે ગ્રહસ્થ હોવા છતાં ભગવાનનું ભજન કરે છે. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હું તો ગ્રહસ્થને ઊંચા માનું છું. મારા હારે તો વધુ ગ્રહસ્થી જ જોડાયેલા છે અને હું એને ઊંચા માનું છું. કારણ કે વિરક્ત કરતા એનામાં છે ને અહંકાર ઓછો હોય છે. સ્વામી રામસુખદાસજી એક બહુ સરસ મજાની વાત કરે છે કે ગ્રહસ્થો ક્યારેક સાધુ કરતા ચડિયાતા થઈ જાય છે. કઈ રીતે ચડિયાતા થઈ જાય છે સાધુ કરતા? તો સાધુ છે ને એ પ્રતિકૂળતાને સહન નથી કરી શકતા. એનું કોઈ આશ્રમમાં અપમાન થશે તો આશ્રમ બદલાવી નાખશે, એનું કોઈ જગ્યાએ અપમાન થશે તો જગ્યા બદલાવી નાખશે. સાધુને કોઈ જગ્યાએ નહીં ગમે તો ઉભો થઈને હાલતો થઈ જશે. મતલબ પ્રતિકૂળતા જ્યાં એને દેખાશે ને ત્યાંથી ઉઠીને હાલતો થઈ જશે. તો રામસુખદાસજી શું કહે છે? પ્રતિકૂળતા જોઈને તો કૂતરું ભાગી જાય છે, કોઈના હાથમાં દંડો જોઈને તો કૂતરું ભાગી જાય છે. તો પ્રતિકાર કરતા જોઈને સાધુ ભાગી જાય તો એનામાં કૂતરામાં કોઈ ફરક નથી. એવું સ્વામી રામસુખદાસજી બોલ્યા. એનામાં કૂતરામાં કોઈ ફરક નથી જો પ્રતિકૂળતા જોઈને એ ભાગી જતા હોય તો. અને ગ્રહસ્થો છે ને એ કેટલી પ્રતિકૂળતા હોય ને તો એ બિચારા એક જગ્યાએ સ્થિર થઈને ભજન કરી રાખે. એને મતલબ અનેક પ્રકારના કામ હોય, નોકરી હોય, ધંધા હોય, મહેમાનો હોય, સગાવાલા હોય, લગ્ન હોય, મહિનું હોય, આ છે અનેક પ્રતિકૂળતાઓ આવતી હોય છે. પણ એ અનેક પ્રતિકૂળતામાં એ ગ્રહસ્થી સ્થિર થઈને બિચારો ભજન કરતો હોય છે. એટલે એ ગ્રહસ્થી ક્યારેક ચડિયાતો સાબિત થાય સાધુ કરતા. કારણ કે સાધુ પ્રતિકૂળતા સહન નથી કરી શકતા, પણ ગ્રહસ્થો અનેક પ્રતિકૂળતાઓ સહન કરીને ઘરમાં રહીને ભજન કરતા હોય છે. એટલે ગ્રહસ્થ ઊંચો છે. રામસુખદાસજીએ ખુદ કીધું એટલે ગ્રહસ્થ ઊંચો છે. અને બીજો ગ્રહસ્થ એટલે ઊંચો કીધો કે ગ્રહસ્થ નોકરી ધંધો કરશે ને કે ઘરના કામ કરશે સ્ત્રી, તો એ રજોગુણી કર્મ છે. તો રજોગુણી કર્મનું ફળ ઓછું ભોગવવું પડે છે. પણ સાધુ જો જમીને ખાલી નિંદ્રું જ કરતો રહીએ તો નિંદર કરવું એ તમોગુણ છે. તો એ ગ્રહસ્થી કરતા નીચો છે સાધુ.
સાધુને કાંઈ એવું નથી કે જમીને સૂતું જ રહેવાનું છે. સાધુને તો 17-18 કલાક સુધી ભજનમાં લાગેલું રહેવાનું છે, બીજાના કલ્યાણમાં લાગેલું રહેવાનું છે, બીજાનું કેમ ભલું થાય એમાં લાગેલું રહેવાનું છે. સાધુ જો નિંદ્રુત કરતો હોય તો ગ્રહસ્થી કરતા નીચો છે એવું સ્વામી રામસિંહદાસજી કહે છે. કારણ કે ગ્રહસ્થ તો રજોગુણના કર્મ કરે છે, નોકરી ધંધો ઘરકામ એ રજોગુણના કર્મ છે, પણ સાધુ તો તમોગુણમાં પડ્યો છે, સૂતો રહે છે, તો એ ગ્રહસ્થી કરતા પણ નીચો છે. આ બે અવગુણ સાધુની અંદર જોવા મળે. ત્રીજો અવગુણ હું કહું, ત્રીજો અવગુણ છે સાધુ થોડું ભજન કરશે ને ત્યાં અભિમાન આવી જશે કે હું કઈક કરું છું ને આ બધા ગ્રહસ્થીઓ કઈ કરતા જ નથી, એવું એને અભિમાન આવી જશે. તો એ દ્રષ્ટિએ પણ સાધુ ક્યારેક નીચો સાબિત થઈ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એ દ્રષ્ટિએ અવશ્ય ક્યારેક છે ને સાધુ નીચો પડી જાય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્ય ધ્યાન રાખવું જોઈએ. સાધુય મોટો નથી ને ગ્રહસ્થય મોટો નથી. મોટો તો ઈ જ છે કે જે સતત સાવધાન છે, જે સાવધાની પૂર્વક ભજન કરી લે છે, સાંસારિક આસક્તિઓ છોડીને ભજન કરી લે છે, ઈ છે સાચો સાધુ. ગ્રહસ્થ અને સંસારીનો ભેદ નથી, ગ્રહસ્થ અને વિરક્તનો ભેદ નથી. જેનું નામ જે સાવધાન છે એ સાધુ છે, જેનું જીવન સાધુ એનું નામ સાધુ. સાધુ હંમેશા સાદગીમાં હોય, આવી વસ્તુ છે. તો જે વ્યક્તિ પ્રમાદી છે એ કોઈ